નમસ્કાર દર્શક મિત્રો, હું સ્વરૂપ પલવણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા પેન્શનર્સ એસોસિએશન દ્વારા જિલ્લા કલેક્ટરને પત્ર પાઠવી વેલિડેશન 2025 નાણાં બિલ પરત ખેંચવા બાબતે રજૂઆત કરવામાં આવી છે. પેન્શનર્સ એસોસિએશનના સભ્યોએ જિલ્લા સેવા સદન 2 ખાતેથી રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું હતું. કલેક્ટરને કરાયેલી લેખિત રજૂઆત મુજબ કેન્દ્ર સરકારને તેના પેન્શનરોને વર્ગીકૃત કરવાનો અને તેમની વચ્ચે ભેદ જાણવાનો અધિકાર છે તે સિદ્ધાંતને માન્ય કરતો કાયદો 25 માર્ચ 2025 થી અમલમાં આવ્યો છે. આ કાયદો કોઈપણ પૂર્વ સૂચના વિના નાણાં બિલના ભાગરૂપે રજૂ કરવામાં આવ્યો અને 25 માર્ચ 2025 ના રોજ લોકસભા દ્વારા મંજૂર કરવામાં આવ્યો હતો. જો આ કાયદો અક્ષરશઃ અમલમાં મૂકવામાં આવે તો પેન્શનરોની નિવૃત્તિ તારીખ પેન્શન હકદારીના સંદર્ભમાં ભેદ અને વર્ગીકરણનો આધાર બનશે. આનાથી કેન્દ્રીય પગાર પંચના કાર્યકાળ પહેલાના પેન્શનરો પગાર પંચની ભલામણોના લાભો ગુમાવશે. હાલના પેન્શનરોને આ મુશ્કેલ સમયમાં પેન્શન વધારાનો અધિકાર ન મળતા ભારે નુકસાન થશે. પેન્શનર્સ એસોસિએશનનું કહેવું છે કે આ કાયદો સરકારના જાહેર કરાયેલા ઇરાદાઓ વિરુદ્ધ છે, જે તેના તમામ નાગરિકોને ન્યાય અને સામાજિક સુરક્ષા પૂરી પાડવાનો પ્રયાસ કરે છે. આ ભારતની સર્વોચ્ચ અદાલતના ન્યાયિક ચુકાદાઓની પણ વિરુદ્ધ છે.